શ્રાવણ મહિનાનું મહિમા શિવકથા. હર હર મહાદેવ. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનો ભગવાન શિવને અતિ પ્રિય માનવામાં આવે છે. શ્રાવણ માસ શરૂ થતાં જ સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે. મંદિરોમાં ઘટનાદ સંભળાય છે. ભક્તો ઓમ નમઃ શિવાયનો જાપ કરે છે અને વહેલી સવારે શિવલિંગ પર જળ, દૂધ, બેલીપત્ર અને ફૂલ અર્પણ કરે છે. શ્રાવણનો દરેક દિવસ ભક્ત, શ્રદ્ધા અને સાત્વિકતાથી ભરેલું હોય છે. એક પ્રાચીન કથા અનુસાર એક વખત દેવો અને દાનવોએ અમૃત મેળવવા માટે ક્ષીરસાગરનું મંથન કરવાનો નિર્ણય કર્યો. મંદરાય પર્વતોને વલોણા તરીકે અને વાસુકી નાગને દોરી તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યું. મંથન શરૂ થયું ત્યારે અનેક અમૂલ્ય વસ્તુઓ બહાર આવી, પરંતુ અચાનક સમુદ્રમાંથી ભયંકર વિષ નીકળ્યું. આ વિષ એટલું ઝેરી હતું કે તેના પ્રભાવથી સમગ્ર સૃષ્ટિનો વિનાશ થઈ શકે તેમ હતો. દેવો અને દાનવો ગભરાઈ ગયા. તેઓ ભગવાન શિવ પાસે ગયા અને પ્રાર્થના કરી કે હે મહાદેવ, આ વિષથી સમગ્ર સૃષ્ટિને બચાવો. ભગવાન શિવે સૃષ્ટિના કલ્યાણ માટે તે વિષ પોતાના હાથમાં લીધું અને પી ગયા. માતા પાર્વતીએ ભગવાન શિવના કંઠને પકડી રાખ્યો, જેથી વિષ તેમના શરીરમાં નીચે ન જાય. આ કારણે ભગવાન શિવનું કંઠ વાદળી થઈ ગયું અને તેઓ નીલકંઠ તરીકે પ્રસિદ્ધ થયા. કહેવાય છે કે આ ઘટના શ્રાવણ મહિનામાં બની હતી. તેથી શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના માટે વિશેષ પવિત્ર માનવામાં આવે છે. ભક્તો શિવલિંગ પર જળ ચડાવીને ભગવાન શિવને શીતળતા આપે છે. ખાસ કરીને સોમવારનો દિવસ શિવ ભક્તો માટે ખૂબ મહત્વનો છે. શ્રાવણના સોમવારે ઉપવાસ રાખવો, શિવલિંગનો અભિષેક કરવો અને બિલ્વપત્ર અર્પણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. બિલ્વપત્ર ભગવાન શિવને ખૂબ પ્રિય છે. બિલ્વપત્રના 3 પાંદડા ભગવાન શિવના 3 નેત્ર, 3 ગુણ અથવા ત્રિશૂળનું પ્રતીક માનવામાં આવે છે. ભક્ત જ્યારે શ્રદ્ધાથી બિલ્વપત્ર અર્પણ કરે છે ત્યારે તેનો અર્થ માત્ર પૂજા કરવો નથી, પરંતુ પોતાના મનના 3 દોષ અહંકાર, ક્રોધ અને લોભ
ભગવાનના ચરણોમાં સમર્પિત કરવાનું પણ છે. શ્રાવણ મહિનાના મહિમા માત્ર પૂજા અને ઉપવાસ નથી. આ મહિનો આપણને જીવનમાં સંયમ, સેવા અને પરોપકારનો સંદેશ આપે છે. ભગવાન શિવે પોતે પોતાના માટે કંઈ રાખ્યું નહીં અને સમગ્ર સૃષ્ટિને બચાવવા વિષ પણ સ્વીકારી લીધું. તેથી શિવ ભક્તિનો અર્થ એ છે કે આપણે પણ આપણા જીવનમાં બીજાના દુઃખને સમજીએ અને શક્ય હોય તેટલી મદદ કરીએ. ગામના લોકો તેની મજાક ઉડાવતા. તેઓ કહેતા, આટલા ઓછા જળથી શું ભગવાન પ્રસન્ન થશે? પરંતુ તે ભક્ત ક્યારેય નિરાશ ન થયો. તેની શ્રદ્ધા અડગ રહી. એક દિવસ શ્રાવણનો સોમવાર હતો. ભારે વરસાદ પડતો હતો. રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતા. છતાં તે ભક્ત શિવલિંગ પર જળ ચડાવવા મંદિર તરફ નીકળ્યો. રસ્તામાં તેને એક વૃદ્ધ માણસ મળ્યો. વૃદ્ધ ખૂબ થાકેલા અને ભૂખ્યા હતા. ભક્તે પોતાની પાસે રહેલું થોડુંક ભોજન તેમને આપી દીધું અને તેમને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા. આ કારણે તે દિવસે તે મોડો મંદિરે પહોંચ્યો. તેના હાથમાં જળનું પાત્ર પણ નહોતું. તે શિવલિંગ પાસે ઊભો રહીને આંખોમાં આંસુ સાથે બોલ્યો, હે મહાદેવ, આજે હું તમને જળ પણ ચડાવી શક્યો નહીં. પરંતુ રસ્તામાં મને એક જરૂરિયાતમંદ માણસ મળ્યો. મને લાગ્યું કે તમારી સેવા કરતા પહેલા તેની સેવા કરવી જરૂરી છે. જો મારાથી ભૂલ થઈ હોય તો મને માફ કરજો. એ સમયે મંદિરની અંદરની દિવ્ય પ્રકાશ ફેલાયો. ભક્તને ભગવાન શિવના દર્શન થયા. મહાદેવ પ્રસન્ન થઈને બોલ્યા, હે ભક્ત, આજે તું મને સૌથી મોટું અર્પણ કર્યું છે. તું મારા મંદિરમાં જળ લાવવાને બદલે મારા જ સ્વરૂપ એવા એક જીવની સેવા કરી છે. જ્યાં દયા, પ્રેમ અને સેવા છે ત્યાં હું સ્વયં હાજર છું. ભક્તની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. આ કથા આપણને સમજાવે છે કે ભગવાનને માત્ર ભૌતિક વસ્તુઓની પ્રસન્ન કરી શકાતું નથી. સાચી ભક્તિ હૃદયની શુદ્ધતા, દયા, સત્ય અને સારા કર્મોમાં રહેલી છે. શ્રાવણ મહિનામાં ઘણા ભક્તો સોમવારનું વ્રત રાખે છે. કેટલાક કાવડ યાત્રા કરીને પવિત્ર નદીનું જળ લાવે છે અને શિવલિંગ પર અભિષેક કરે છે. મંદિરોમાં રુદ્રાભિષેક, મહામૃત્યુંજય મંત્ર અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવામાં આવે છે. ભક્તો માને છે કે શ્રદ્ધાપૂર્વક કરેલી શિવ આરાધનાના મનને શાંતિ આપે છે અને જીવનમાં સકારાત્મકતા લાવે છે. પરંતુ શ્રાવણનો સાચો મહિમા ત્યારે સમજાય છે જ્યારે આપણે ભગવાન શિવના ગુણોને આપણા જીવનમાં ઉતારીએ
શિવનો અર્થ જ કલ્યાણ છે. તેઓ ભોળા છે, દયાળુ છે અને સૌને સમાન દ્રષ્ટિથી જુએ છે. તેમના ગળામાં સાપ છે, શરીર પર ભસ્મ છે અને માથે ચંદ્ર છે. આ સાદગી આપણને શીખવે છે કે સાચી મહાનતા દેખાવમાં નહીં પરંતુ સ્વભાવમાં હોય છે. ચાલો આ શ્રાવણ માસમાં આપણે ભગવાન શિવ પાસે માત્ર પોતાની ઈચ્છાઓ માટે પ્રાર્થના ન કરીએ. આપણે પ્રાર્થના કરીએ કે હે મહાદેવ, અમને સારા વિચારો આપો, સત્યના માર્ગ ચાલવાની શક્તિ આપો, બીજાની સેવા કરવાની ભાવના આપો અને અમારા હૃદયમાંથી અહંકાર, ક્રોધ અને દ્વેષ દૂર કરો. શ્રાવણનો દરેક સોમવાર આપણને યાદ અપાવે છે કે ભગવાન શિવ આપણા હૃદયમાં પણ વસે છે. કોઈ ભૂખ્યાને ભોજન આપવું, તરસ્યાને પાણી આપવું, દુઃખી વ્યક્તિને સાંત્વન આપવી અને જરૂરિયાતમંદને મદદ કરવી, આ પણ શિવ પૂજા જ છે. અંતમાં એટલું જ કહી શકાય કે શ્રાવણ મહિનાનો માત્ર કેલેન્ડરનો એક મહિનો નથી, તે આત્મશુદ્ધિ, ભક્તિ, સેવા અને કલ્યાણનો પવિત્ર સમય છે. ચાલો સૌ સાથે બોલીએ, હર હર મહાદેવ, બમ બમ બોલે, ઓમ નમઃ શિવાય. ભગવાન ભોળાનાથ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. હર હર મહાદેવ, બમ બમ બોલે, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.